हेलो दोस्तों नमस्कार હું એમબી રામાણી आज एक નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડો છે કપાસમાં અત્યારે હાલ આજની તારીખ છે 4/9/2025 આ ટાઈમે ઘણા બધા ખેડૂતોના રિવ્યૂ આવવા મળ્યા કપા ઊભો હુકાવા મળ્યો કપા લાલ થવા મળ્યો કપા પીળો થવા મળ્યો અને કપા એકવાર પીળો થઈને જો માથું ઉઠ્યો ને આ ટાઈમે તો કપા કરવો અઘરો થઈ જાય મારા વાલા કપામાં ધ્યાન દેવું પડે કપામાં ન્યુટ્રન્સથી માંડીને ફંગીસાઇડથી માંડીને સારા ન્યુટ્રન્સ નાખવા પડે તો કપાસ થાય ને કપાસ વાળું થાય તો ખાસ આ વિડીયો તમે જોઈજો છેલ્લે લગી કે કપાસ કઈ રીતે આ ગઢડા બોટાદ આવા કમઠિયા ગામની અંદર ઘણા બધા ખેડૂત 40 મણ પ્લસ કપા કરે છે 50 મણ મેં તો 70 મણ લગીના ખેડૂત જોયા છે પણ આપણે 70 મણની વાત કરીએ તો ઘણા કોમેન્ટ કરે કે ભાઈ 2.5 વીઘાનો હોય છે કે 3 વીઘાનો હોય છે એવી કોમેન્ટ કરે પણ ખરેખર કોમેન્ટની વાત નથી 70 મણના ખેડૂત અમે જોયેલા છે અમે મળેલા છે અને એ દર વર્ષે એવા કપાસ કરે છે પણ એના તમે જોવો તો એના રિવ્યૂ જાણો તો તમને ખ્યાલ આવે કે કેવા ન્યુટ્રન્સ વાપરે છે કેવા ફૂગનાશક વાપરે છે અને કેવી જીવાતની દવાઓ વાપરે છે તો ખાસ પહેલાં આપણે જે કપાસ થતો એ કપાસમાં દિવાળી પછી ફાલ લાગે 1.5 ફૂટનું એનું મૂળિયું 2 ફૂટ ઊંડું હોય એટલે કપા હુકાતા નહીં એને થતા હવે જે કપા આવ્યા એ બહુ આગતરી વેરાયટીઓ આવી ગઈ હાઇબ્રિડ વેરાયટીઓ આવી ગઈ કે તમારે દિવાળીએ મગફળીની હારો 15 20 મણની વીણું આવી જતી હોય એટલા ઝડપથી ફ્લાવરિંગ આપતી વેરાયટીઓ આવી તો આવી વેરાયટીઓને તમારે આવી વેરાયટી પાસે તમારે કામ લેવું છે તો એની સામે આપણે ખોરાક દેવામાં ઘણા બધા કાસા પડ્યા આવા ટાઈમે તમારે આ ટેમ્પરેચર રાતે દિવસે બહુ હાઈ થઈ જાય રાતે ઠંડુ થઈ જાય તો આવા ટાઈમે એના મૂળઝાડ હાવ શીસરી છે તો તમારે માઇકો રાજા આપી દેવું પડે માઇકો રાજા ખૂબ સારું છે એમાં ધાનુકા કંપનીનું માઇકોર સુપર અને કૃષિ રસાયણનું કેમેક્સ સુપર આ બે ટેકનિકલ જબરજસ્ત છે તમામ ન્યુટ્રિશન સૌથી માઇકોરાજાની અંદર જો લેટેસ્ટ ટેકનોલોજી હોય તો એ માઇકોર સુપર છે તમે એમોનિયારે મિક્સ કરીને અત્યારે આપી દેજો બહુ જબરજસ્ત રિઝલ્ટ મળશે કપા હુકાય નહીં કપા લાલ નહીં થાય કપા ઊભો નહીં રહે કપાને વરસાદ પડશે અથવા ટેમ્પરેચર આવશે તો પણ એના મૂળને ગોતીને ખોરાક આપ્યા રાખશે આ માઇકોરાજાનો બહુ મોટો રોલ હોય છે એમાં આ બંને કંપનીના માઇકોરાજા ખૂબ સ્ટાન્ડર્ડ આવે છે માર્કેટમાંથી લઈને એમોનિયા સાથે મિક્સ કરીને નાખી દેજો ખૂબ સારું રિઝલ્ટ આવશે પણ ત્યાર પછી ખાલી એટલે અટકતું નથી કપા કરવો છે કપા વાળું નથી કરવું એના માટેની આ તમને આ વિડીયો બનાવું છું કે કપા કરવા માટે ઉપરથી બહુ સારા ન્યુટ્રન્સની જરૂર હોય ખેડૂત કેટલા ખાતર વાપરે એ તમને કહી દઉં ડીએપી એમોનિયા ઉરિયા અને પોટાશે નથી વાપરતા ડીએપી એમોનિયા અને ઉરિયા આ 3 ખાતર ખેડૂત વાપરે છે પછી 20-20-0-13 લેતો હોય ભલે 12-32-16 લેતો હોય ભલે સિંગલ સુપર ફોસ્ફેટ લેતો હોય ભલે માત્ર 3 થી 4 તત્વ જ ખેડૂત વાપરે છે મોલાઈટને કપાસને એનું જીવનકાળ આખું પૂરું કરવા માટે 16 તત્વોની જરૂર હોય છે અને આ 16 તત્વો દેવા જરૂરી છે બોરોનની ઉણપ થાય તો કપા ઊભો રહી જાય પોટાશ નહીં આપો તો એના ઝીંડવા હરખા ફૂલશે નહીં તમે એને મેગ્નેશિયમ નહીં આપો તો કપા લાલ થઈ જાય ઝીંક નહીં આપો તો પાન લાલ થઈને મરૂન કલરના થઈને હેઠા પડશે તમારે એને મતલબમાં બોરોન નહીં આપો અથવા તો મેગ્નેશિયમ નહીં આપો અથવા ઝીંક નહીં આપો અથવા તો કેલ્શિયમ નહીં આપો તો ઝીંડવાનું જે બંધારણ થવું હોય છે નહીં થાય નાઇટ્રોજન તમે ટાઈમે નહીં આપો તો જેનો હરિતકર્ણના જે દ્રવ્યો બનવો જે ગ્રીનરી આવી જોઈએ નહીં આવે અને ખોરાક એને મળશે નહીં ખોરાક નહીં મળે તમારો કપા ઊભો રહી જાય તમારે એને ભાદરવો મહિનો ખાસ ધ્યાન રાખવાનું છે એટલે કે આ 9મો મહિનો આ મહિનાની અંદર સારામાં સારા ન્યુટ્રન્સ આપો સારું ફૂગનાશક આપો આ મહિનો તમે ટપાડી દીધો એટલે તમારો કપા પણ 50 મણ પ્લસ થશે કારણ કે પછી હવામાન એને શિયાળું આવી જાય અને શિયાળામાં જટનારો કપા ન બગડે તો આ વસ્તુ ખાસ જોઈજો આ ટાઈમે એને નીચે ઝીંડવામાં વજન આવતું હોય તેલ ભરાતું હોય વચ્ચે ફ્લાવરિંગ હોય ઉપર ઝીણા કરમરિયા આવતા હોય નવી શાખાઓ આવતી હોય આવા ટાઈમે કપાસના છોડને પુષ્કળ ખોરાકની જરૂર હોય પુષ્કળ અને આ ટાઈમે જો તમે ખોરાક આપવામાં સહેજ પણ કંઈ ઢીલા પીડ્યા તો તમારો કપા માથું નાખી દે કપા કોળામણ મૂકી દે પાન પીળું પડી જાય પીળું પડી ગયેલા પાનની અંદર એકવાર જો માથરોટો તો કપાસમાં ફરીને કોળામણ લાવવી બહુ અશક્ય વસ્તુ છે એટલે એને કોળામણ બંધ ન થાય એ જોઈજો તો કેવા ન્યુટ્રન્સ વાપરવા તો હવે તમને હું બતાવું ન્યુટ્રન્સ આ નાગાર્જુના કંપનીનું ઇકોલેટ છે આની અંદર 9 તત્વો છે વાંચવા મળો ફેરસ મેંગેનીઝ કોપર બોરોન મોલિબ્લેડમ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર અને ઝિંક 9 તત્વો એક જ અને નાગાર્જુના કંપની બ્રાન્ડ વસ્તુ છે આ તમે જોઈજો ત્યાર પછી એની સાથે તમારે કોમ્બી કરવાનું છે આ ત્રિશક્તિ
આ ક્રિશક્તિ આખી આ કૃષિ રસાયણ કંપનીનું આ ક્રિશક્તિ છે. આ કોટન સ્પેશિયલ છે, આમાં કપાસ જ દોરેલો હોય. જોઈ લો, કોટન સ્પેશિયલ છે. આ યુએઈ થી મંગાવે છે. આખી એક યુએઈ ટેકનોલોજી લખેલું હોય, યુએઈ. તો એક મિત્રએ મને કોમેન્ટ કરી, યુએઈ એટલે કે મતલબમાં ત્યાં ક્યાં કે કપા થાય છે? એટલે કપા નથી થતા, પણ ત્યાં ટેકનોલોજી ત્યાં કામ કરે છે. આ ટેકનોલોજી ત્યાં બને છે, ત્યાંથી આ ભારત આપણું મગાવે છે. એટલે આ યુએઈ ટેકનોલોજી છે. સાથે આવડું આ બંનેનો ઝોટો તમારે એક છંટકાવ કરી દેવાનો છે. આ છંટકાવ થયા પછી બીજો છંટકાવ તમે ખાસ યાદ રાખજો. બીજો છંટકાવ આનું આ ઇકોલેટ લઈ લેવાનું છે, અને સાથે આ ગ્રોક્સલ. આ ગ્રોક્સલની અંદર શું છે તો કે 11-11-8 પ્લસ ઝીંક બોરોન, 11-11-8, અને સાથે આવડું આ ઇકોલેટ. એટલે કપાને જોઈતો સંપૂર્ણ આહાર, એક પણ તત્વ બાકી ન રહે. તમામ તત્વની અંદર આવી ગયા. આ બંને ઝોટો કરીને લગાડી દેજો. કપાને માત્ર 2 જ રાઉન્ડ મારવાના છે. આ 2 રાઉન્ડમાં તમારા કપાની જિંદગી બદલી જશે, એની આખી લાઇટ બદલી જશે. અને હજી એક વસ્તુ, એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહી ગઈ કે સારું ફૂગનાશક. સારું ફૂગનાશક એટલા માટે કે કપાને એક પણ પાન પીળું ન પડવું જોઈએ, કપાને એક પણ પાન ઉપર લાલ ડાઘો ન થવો જોઈએ, નીચેનું પાન પણ પીળું પડીને ખરવું ન જોઈએ. એના માટે ફૂગનો બહુ મહત્વનો રોલ હોય. તો એકવાર તમે એમાં ફ્લિક્સ ઉપર મારજો, એકાદી વાર પ્રાયોક્સર મારજો, અને એકાદી વાર ધાનુકા કંપનીનું કર્સર મારજો. કર્સરનું પણ બહુ જ મોટું કામ છે. તમારી સામું પાન ઝગઝગારા મારશે, લાઇટ મારશે, ક્લિયરિટી આપશે, ને એક પણ ડાઘ નહીં પડવા દે. ફ્લિક્સ ઉપરનું પણ એવું જ મોટું કામ છે. તો આવા ફૂગનાશકના તમે વારાફરતી 3 છંટકાવ કરી વાળજો. ગમે એટલો ઝાકળ આવશે, ગમે એટલો મેઘરવો આવશે, કપા ભીના થઈ જાય. ગઢડા બોટાદ બાજુ મેઘરવો ઓછો આવે, તો આપણે અહીંયા પુષ્કળ સૌરાષ્ટ્રમાં, આપણે આ રાજકોટ જિલ્લો, આ જુનાગઢ જિલ્લો, કે આમાં પુષ્કળ મેઘરવો આવે ને એના હિસાબે આપણા કપાના પાન પીળા પડી જાય. ભીન આખી રાત સાંજે કપા ભીનો થઈ જાય, સવારે 10 વાગ્યા લગી કપાસ ભીનો રહે. એટલે કે ઓછામાં ઓછો 15 કલાક કપાસ તમારો ભીનો રહે. એટલે ફૂગના રોગ લાગી જાય. અને આ જે આ ફ્લિક્સ ઉપર છે, આ પ્રાયોક્સર છે, કે આવડા કર્સર છે, બહુ ઝાઝી ફૂગને કંટ્રોલ કરે, લાંબો ટાઈમ રિઝલ્ટ આપે. પાન તમારે આમું સળકાટ મારે, ઝગઝગારા મારે, લાઇટ મારે. અને આવી લાઇટ મારતું પાન દેશે ને તો એ ખોરાક પુષ્કળ બનાવશે. ને ખોરાક બનાવશે એટલે ખાલી તમારું કપા નહીં, પણ કપાની અંદર જેટલા સાપા બન્યા છે ને એમાંથી 90% સાપા ઝીંડવા બનવા માટે સક્ષમ થઈ જાય. પણ એનામાં જો તંદુરસ્તી છે, એનામાં તાકાત હશે, એનામાં આવો ખોરાક પડ્યો હોય છે. અને આ ખોરાકને તમે જેવો તેવો ન સમજતા. આ 11-11-8 પ્લસ ઝીંક બોરોન આ છે એ આખી સસ્પેન્શન ટેકનોલોજી છે. થોડામાં બહુ ઝાઝું કામ આપે છે. અને સાથે નાગાર્જુના કંપનીનું ઇકોલેટ 9 તત્વો આની અંદર છુપાયેલા છે. આ ઝોટો એટલો જબરજસ્ત ઝોટો છે કે કપા કરવો હોય ને તો આના વગર ન થાય એમ ગણીને હાલો, અને આવો છંટકાવ કરી દો. એટલે તમે પણ જે હોશિયાર ખેડૂત છે, જે કપા કરે છે એની હારમાં કપા કરી શકશો. અને આવા સરસ મજાનું તમે આવું આયોજન કરશો તો તમે પણ 50 મણ કપા કરશો. ઝાઝી જમીન નથી વાવવાની, ઝાઝા વીઘા નથી વાવવાના, થોડા વીઘાની અંદર ઝાઝું કામ કરવાનું છે. અને એ કામ સાથે આપણે કામ કરવાનું છે. આપણે કેમ ગોપાલ ઇટાલિયા વાતું કરે છે કે ઝાઝા ધારાસભ્યોની જરૂર નથી, થોડા ધારાસભ્યો પણ કામ કરે એવા ધારાસભ્યોની જરૂર છે. એવી રીતે તમે થોડામાં પણ આ બહુ ઝાઝું કામ આપે. તમારે થોડી વસ્તુમાં બહુ મોટો આનો રોલ હોય, તો આવી વસ્તુ તમે ખાસ સાડજો, ખાસ છંટકાવ કરજો. આજથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે 97-237-74-51. પણ એની પહેલાં મારી કિસાન સેવા સદન ચેનલ છે, એને એકવાર લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા નવા વિડીયો તમારા શિયાળુ પાક હોય, ઉનાળુ પાક હોય, ચોમાસું પાક હોય, તમારા સુધી પહોંચતા રહે. અને તમે પણ કંઈક સારું ઉત્પાદન લ્યો, તમે પણ કંઈક 2 પૈસા વધે એવું આયોજન થાય. ભાવ આપણા હાથમાં નથી, મણિકા આપણા હાથમાં છે. મણિકા કરવા ખૂબ જરૂરી છે. મણિકાથી જ પૈસા આવશે. ભાવ નકરા આપણા હાથમાં છે ને, એટલી વસ્તુને છોડો અને આવા ટેકનિકલ સાથે કામ કરો. બીજા ખેડૂત 50-60 મણ કપા કરે, આપણે હું કામ 15 મણે ઊભા રહી જવી? આ વસ્તુને ધ્યાનમાં રાખો. અને ખાસ બીજું પણ કહી દઉં કે થ્રિપ્સ, કથીરી કે લીલી મસી, સફેદ મસી જોતું રહેવાનું. આવે તો તરત છંટકાવ કરી દેજો. અને એમાં પણ સારા ટેકનિકલ વાપરજો. લોકલ, શિલાસાલુ, કંઈ ઠેકાણા વગરના ટેકનિકલ ન વાપરતા. એ પણ કપાને બગાડવામાં એનો પણ બહુ મોટો રોલ હોય છે. એક પંપની અંદર બહુ ઝાઝા કેમિકલ ભેગા ન કરતા, કારણ કે ઝાઝા કેમિકલ ભેગા કરો એમાંથી એક નવું કેમિકલ બની જાય, અને આ કેમિકલ પણ તમારા કપાને નુકસાન કરતા હોઈ શકે. આ તમને પણ ન ખબર હોય, આ કંપનીને પણ ન ખબર હોય, કારણ કે એક છે તમે ક્યાં 4 કેમિકલ ભેગા કર્યા છે એ કોઈને ન ખબર હોય. એટલે બહુ એક પંપની અંદર
બહુ ઝાઝા કેમિકલ નહીં નાખવાના, માત્ર થોડા કેમિકલમાં બહુ ઝાઝું રિઝલ્ટ આવે, સારું રિઝલ્ટ આવે અને કપા ખિલખિલાટ કરે એવા કેમિકલ સાથે કામ કરજો. આથી વિશેષ કોઈ કાંઈ જાણો મારો નંબર છે 97 237 74 451. અસ્તુ જય ભારત.